નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને આપની સાથે હું છું જાગૃતિ। આજે એક ઐતિહાસિક ક્ષણ છે। સમગ્ર ભારતની નજર દેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ વ્યાપી ગયો છે, કારણ કે આજે ઈસરો લોન્ચ કરવા જઈ રહ્યું છે ચંદ્રયાન-3। શ્રીહરિકોટાથી બપોરે 2 વાગ્યે બરોબર 35 મિનિટે લોન્ચિંગ થશે। LVM-3 રોકેટથી અંતરિક્ષમાં છોડાશે, જે 24 થી 25 ઓગસ્ટ અંતર્ગત ચંદ્ર પર લેન્ડિંગ થશે। ઈસરો દ્વારા સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવશે। ચંદ્ર પર રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ચોથો દેશ બનવા જઈ રહ્યો છે ભારત। ચંદ્રથી લેન્ડર રોવર તિરંગા સાથેની સેલ્ફી મોકલશે। ચંદ્રયાન-3ના પ્રક્ષેપણને લઈને દેશવાસીઓ ઉત્સાહિત છે। સમગ્ર દેશમાં ઉત્સાહનો એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે। ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગની તૈયારી। તો ચંદ્રયાન-3ને લઈને સમગ્ર દેશવાસીઓમાં એક અલગ જ પ્રકારનો ઉમળકો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી સૌ કોઈએ પ્રાર્થનાની શરૂઆત પણ કરી દીધી છે કે દક્ષિણ ધ્રુવ ઉપર તેનું સફળ સોફ્ટ લોન્ચિંગ થાય। અને તેને લઈને જ ન્યૂઝ રૂમથી મારી સાથે સહયોગી જોડાઈ ચૂક્યા છે સોનલ, ઓવર ટુ યુ। જી બિલકુલ, આજે સફળ જે લોન્ચિંગ છે તે થવાનું છે ચંદ્રયાન-3નું। ચંદ્રયાન-1 અને 2 જે છે નિષ્ફળ ગયા હતા, ત્યારે આજે ઈસરો દ્વારા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી તેનું લોન્ચિંગ કરવામાં આવશે। ત્યારે આજે 2 ને 35 કલાકે આ લોન્ચિંગ થવાનું છે। જે તનતોડ મહેનત કરી છે ઈસરોના વૈજ્ઞાનિકોએ, તેમના દ્વારા આજે સફળ લોન્ચિંગ કરવામાં આવનાર છે। તો આજે સફળ લોન્ચિંગ છે તે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી કરવામાં આવશે। જે ચંદ્રયાન-3 મિશન છે તેની સફળ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને આજે તનતોડ જે વૈજ્ઞાનિકોની મહેનત આજે રંગ લાવવાની છે। ત્યારબાદ આજે આ સફળ લોન્ચિંગ ચંદ્રયાન-3નું થવાનું છે। તો જી જાગૃતિ। જી સોનલ, કહી શકાય કે આજે ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2 મિશન તો ભારત દ્વારા કરવામાં આવ્યું। ચંદ્રયાન-2નું જે મિશન હતું એ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું કે પછી સફળ થયું, તેમાં પણ કેટલાક આપણને વાદ વિવાદ અને કેટલાક આક્ષેપ પ્રત્યાક્ષેપ અને કેટલીક સંભાવનાઓ જોવા મળી હતી। પરંતુ ચંદ્રયાન-3 મિશનને લઈને ખૂબ જ એવી આશા અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે। આજે સમગ્ર દેશની નજર આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ઉપર મંડાયેલી છે। દેશવાસીઓમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સમગ્ર દેશની જનતા હવે એ જ આશા અપેક્ષા સાથે પ્રાર્થનામાં પણ લાગી ગઈ છે કે આજે જ્યારે ચંદ્રયાન-3નું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે, ત્યારે આ લોન્ચિંગ સોફ્ટ લોન્ચિંગ થાય। કારણ કે લોન્ચિંગના પણ 2 પ્રકાર છે, હાર્ડ લોન્ચિંગ અને સોફ્ટ લોન્ચિંગ। અને આ 2 લોન્ચિંગ અંતર્ગત સોફ્ટ લોન્ચિંગ ઉપર સૌથી વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે। અને જો સૌથી વધુ દક્ષિણ ધ્રુવ ઉપર સોફ્ટ લોન્ચિંગ ચંદ્રયાન-3નું આજે સફળતાપૂર્વક થઈ જાય છે, તો એ સોફ્ટ લોન્ચિંગ કરવાના મામલે ભારત સૌથી પહેલો દેશ બનવાનો છે। કારણ કે આની પહેલા જ્યારે અમેરિકા, જાપાન અને રશિયા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે તેઓએ અસફળતા મેળવી હતી। પરંતુ ભારત ચંદ્રયાન-2ની નિષ્ફળતા બાદ બરાબરના બોધપાઠ લઈને હવે ચંદ્રયાન-3નું સફળ લોન્ચિંગ કરવા તરફ આગળ વધી રહ્યું છે। તો આજે સમગ્ર વિશ્વની, સમગ્ર દેશવાસીઓની જેની ઉપર નજર છે તે છે ચંદ્રયાન-3નું સફળ લોન્ચિંગ। અને તેને લઈને આજે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે પૂર્વ એન્જિનિયર છે ઈસરોના ચિંતન ભટ્ટ। ચિંતન સર, સૌથી પહેલા આપનું હાર્દિક સ્વાગત છે। ખૂબ જ આશા અપેક્ષા સાથે દેશવાસીઓએ પ્રાર્થનાની શરૂઆત તો કરી દીધી છે। સૌ કોઈ ઈચ્છી રહ્યું છે ચંદ્રયાન-1, ચંદ્રયાન-2 પછી જ્યારે હવે ચંદ્રયાન-3નું સફળ લોન્ચિંગ થઈ રહ્યું છે, સોફ્ટ લોન્ચિંગની સૌ કોઈ આશા અપેક્ષા રાખી રહ્યા છે। તો ચંદ્રયાન મિશન કેટલું ઇમ્પોર્ટન્સ ધરાવે છે? આપણા અંતરિક્ષ કાર્યક્રમમાં હવે આપણે એક ડગલું આગળ વધીએ છીએ। ગયે વખતે આપણે થોડીક ચૂક રહી ગઈ હતી, અથવા તો આપણે ભૂલમાંથી શીખવાનું હતું।
કોઈ પણ મિશન તમે કોઈ પણ દુનિયાના કોઈ પણ દેશના તમે મિશન જુઓ, પર્ટિક્યુલરલી અંતરિક્ષ અભિયાન, તો એમાં પહેલી વખત સફળતા મળતી જ નથી. એનું કારણ છે કે અંતરિક્ષની આપણને ખબર નથી હોતી, કશી જ ખબર નથી, કોઈ પૂર્વાનુભવ નથી. માટે દરેક વખતે કંઈક નવું આપણે શીખીએ છીએ. એ નવું શીખીને આપણે જઈએ છીએ, એની સાથે જ આપણે આપણી ક્ષમતા પુરવાર કરવાની છે કે આપણે ચંદ્ર પર જઈ શકીએ છીએ, બીજા ગ્રહ પર જઈ શકીએ છીએ, ત્યાં ઉતરાણ કરી શકીએ છીએ. આ બધી ક્ષમતા આપણે પુરવાર કરવાની છે. એ ક્ષમતાની સાથે સાથે ત્યાં જે વાતાવરણ છે, ત્યાંની ધરતી છે, ત્યાંનું એટમોસ્ફિયર છે, એ બધાનો અભ્યાસ કરીને આપણે જાણવાનું છે કે પૃથ્વીનો, ચંદ્રનો અથવા તો સૂર્યમાળાનો કેવી રીતે ઉદ્ભવ થયો, એમાંથી આપણે ભવિષ્યમાં શું મેળવી શકશું. આ બધી વસ્તુઓ ખૂબ જ અગત્યની છે. કોઈ પણ અભિયાન હોય કે વિજ્ઞાનની કોઈ પણ પ્રવૃત્તિ હોય, કોઈ પણ શોધ હોય, ત્યારે શરૂઆતમાં તો એમ જ લાગતું હોય છે કે આ બધી નકામી વસ્તુ છે, આનું કરવાનું શું. ગેલિલિયોએ જ્યારે દૂરબીન માંડી અને ગ્રહો જોયા હતા ત્યારે પણ એમ જ લાગતું હતું કે આનો કોઈ અર્થ નથી. ધીરે ધીરે આપણને સમજાય છે કે આપણે બધું શીખીએ છીએ કુદરત પાસેથી, ગ્રહો પાસેથી, અને એ શીખ આપણને અહીંયા સુધી લઈ આવી છે, આપણને આગળ લઈ આવી છે. એ જ રીતે ચંદ્ર પર જે વસ્તુઓ છે, પાણી છે, હિલિયમ છે, એના વિશે જો આપણે અભ્યાસ કરીએ તો આપણી ઉર્જાની જરૂરિયાત અહીંયા પૂરી થઈ શકે એમ છે. પાણી હોય તો ત્યાં ભવિષ્યમાં અથવા તો ભૂતકાળમાં જીવ હતો કે નહીં, અથવા તો ભવિષ્યમાં જીવ હોઈ શકે કે નહીં, એ વિશે પણ આપણે જાણી શકીએ. એટલે આ બધું એક જ્ઞાન પિપાસા પણ એક મહત્વનો ભાગ ભજવે છે અહીંયા. જી, આપણે એ ચર્ચાને તો આગળ યથાવત રાખવાના જ છીએ, પરંતુ ધીમે ધીમે આપણે અપડેટ્સ પણ લેતા રહીશું. ચંદ્રયાન 1 અને ચંદ્રયાન 2 પછી ચંદ્રયાન 3ની આપણે વાત કરી રહ્યા છીએ ચિંતનભાઈ. દક્ષિણ ધ્રુવ ઉપર ચંદ્રયાન 2નું લોન્ડિંગ થયું હતું અને લોન્ચિંગ પણ ત્યાં થયું હતું, લેન્ડ પણ ત્યાં થવાનું હતું, અને એ જ જગ્યા ઉપર હવે ચંદ્રયાન 3 પણ લેન્ડ થવાનું છે. હાજી, હવે દક્ષિણ ધ્રુવ એક એવો પ્રદેશ છે ચંદ્ર ઉપરનો કે જ્યાં ચંદ્રના જન્મ પછી આજ દિવસ સુધી કેટલાક ક્રેટર્સ એટલે કે ખાડાઓ અથવા એવા છે કે જ્યાં ક્યારેય સૂર્યપ્રકાશ પહોંચ્યો જ નથી અને હંમેશા અંધારું રહ્યું છે, તાપમાન ખૂબ ઓછું રહ્યું છે. એનો અર્થ એમ થયો કે આપણે કોઈ પણ વસ્તુ ફ્રીજમાં મૂકી દઈએ કે ડીપ ફ્રીઝમાં મૂકી દઈએ તો એ લાંબો વખત સુધી ટકી રહે. એવી જ રીતે અહીંયા જે કંઈ વસ્તુઓ પડેલી છે એ લાંબો વખત સુધી ચંદ્રના જન્મથી જ એમનેમ છે. એટલા માટે અહીંયા જે આપણે તપાસ કરીએ એનાથી આપણને ચંદ્ર વિશે જાણવાની વધારે સારી ડેટા મળી શકે અને વધારે સારી રીતે જાણી શકીએ. એટલા માટે આપણે પસંદ કર્યું છે દક્ષિણ ધ્રુવ. જી, તો ચંદ્રયાન 3 બપોરે 2:35 જ્યારે લોન્ચિંગ થવાનું છે આંધ્રના શ્રી હરિકોટામાંથી. તેવા સંજોગોમાં ચંદ્રયાન 1 અને ચંદ્રયાન 2 વિશે સૌ કોઈ જાણતા હોય છે, પરંતુ જે ક્ષતિ રહી ગઈ હતી ચંદ્રયાન 2 બાદ, અને એ ક્ષતિમાંથી જે ભૂલો હતી એ ભૂલમાંથી બરાબર વૈજ્ઞાનિકો શીખ્યા છે અને તેની સાથોસાથ આ વખતે ચંદ્રયાન 3 માટે તેઓએ ખૂબ જ મહેનત કરીને કેટલાક ફેરફાર પણ કર્યા છે. તો ચંદ્રયાન 3માં કયા પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે કે જેથી કરીને તેનું સફળ લોન્ચિંગ થઈ શકે, આ તમામ બાબતો આપણે સમજીશું. જઈએ ન્યૂઝ રૂમમાં અમારા સહયોગી સોનલ પાસે. સોનલ, ઓવર ટુ યુ. તો આજે ચંદ્રયાન 3નું ઇસરો દ્વારા સફળ લોન્ચિંગ માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ચંદ્રવન જે હતું 1 એ સફળ રહ્યું હતું, પરંતુ ચંદ્રયાન 2 નિષ્ફળ રહ્યું. ત્યારે આજે ફરી એકવાર 2:35 કલાકે ચંદ્રયાન 3નું સફળ લોન્ચિંગ થવાનું છે. તો ચંદ્રયાન 3 શું છે તેની વિગતવાર માહિતી મેળવીએ. તો આપણે ચંદ્રયાન 3ની જો વાત કરીએ તો 41 દિવસ અવકાશમાં ભ્રમણ કરશે અને ત્યારબાદ ત્યાં લેન્ડ કરશે. તો ચંદ્રયાન 3 મિશનમાં મોડ્યુલના જે તમામ મુદ્દા છે તેની વાત કરી લઈએ તો 41 દિવસ સુધી તે અવકાશમાં ભ્રમણ કરવાનું છે. તો લેન્ડ મોડ્યુલની વાત કરીએ તો આ શિપને ચંદ્રમામાં ઉતારવામાં આવશે. તો ચંદ્રયાન 3 મિશનમાં મોડ્યુલના 3 ભાગ છે. રોવર આ ચંદ્રમાની આસપાસ ફરવામાં અને એની માહિતી ભેગી કરવાનો એક ભાગ છે. ત્યારે ઇસરો ચંદ્રયાન મિશન હેઠળનો ચંદ્રનો અભ્યાસ કરવા માંગે છે. શું છે ચંદ્રયાન તેની આપણે વાત કરી રહ્યા છીએ.
તો તે 41 દિવસ અવકાશમાં ભ્રમણ કરવાનું છે અને ત્યારબાદ તે ચંદ્રમાં પણ લેન્ડ થશે. ભારતે 2008માં પ્રથમ વખત ચંદ્રયાન 1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. ચંદ્રયાન 2 એ સફળ લોન્ચિંગ નહોતું થઈ શક્યું, ત્યારે ભારતનો ચંદ્રયાન 3 ઇતિહાસ રચવાનો પ્રયાસ કરવા માટે આજે તેને 2 ને 35 કલાકે લોન્ચ કરવાના છે. ચંદ્રયાન 3 શ્રી હરિકોટાના સતીશ ધવન તેને લોન્ચ કરવાના છે. તેનો મુખ્ય હેતુ સચોટ રીતે લેન્ડિંગ કરવાનો છે. જી જાગૃતિ. આભાર સોનલ. તો ચંદ્રયાન 3માં કયા કયા અલગ અલગ ફેરફાર કરવામાં આવ્યા તેની પણ આપણે વાત કરી. ચિંતન સર, અહીં સવાલ એ પણ થઈ રહ્યો છે કે ચંદ્ર ઉપર મિશન મોકલવા માટે અનેક દેશો તાગડધન્ના કરતા હોય છે અને દરેક દેશની ઈચ્છા હોય છે કે ચંદ્ર પર મિશન મોકલીએ, પરંતુ દરેક સંજોગોમાં ચંદ્ર ઉપર મિશન મોકલી શકવું એ પોસિબલ છે જ નહીં. તો એ જે લોન્ચ વિન્ડો હોય છે એને આપણે સરળ ભાષામાં સમજાવવી હોય તો કેવી રીતે સમજાવી શકીએ? તમને ખ્યાલ હશે કે આજે બધા જ ગ્રહો, ઉપગ્રહો જે ફરી રહ્યા છે, એટલે કે આપણે સૂર્યની આજુબાજુ ફરીએ છીએ, ચંદ્ર આપણી આજુબાજુ ફરે છે, આ જે બધા ફરી રહ્યા છે એમની જે કક્ષા છે એ ઇલિપ્ટિકલ એટલે કે અંડાકાર કક્ષા છે. કોઈ એક સમયે પૃથ્વીથી ખૂબ દૂર હોય, જ્યારે કોઈ એક સમયે પૃથ્વીથી ઘણી નજીક હોય. સીધી વસ્તુ છે, દૂર જવા માટે આપણે વધારે મહેનત કરવી પડે, વધારે ઈંધણ વાપરવું પડે, વધારે પૈસા ખર્ચવા પડે. જ્યારે આપણી નજીક હોય ત્યારે જો આપણે ત્યાં મોકલવાની કોશિશ કરીએ તો આપણું ઈંધણ પણ ઓછું જાય અને ખર્ચો પણ ઓછો થાય. એટલા માટે જ્યારે પણ આવું મિશન હોય છે, ચંદ્ર હોય કે મંગળ હોય કે કોઈ પણ ગ્રહ પર હોય, તો એ ગ્રહ જ્યારે પૃથ્વીની સૌથી નજીક આવે ત્યારે આપણે એની પર ઉતરાણ કરીએ તો આપણને વધુ ફાયદો થાય. અહીંયા એક વસ્તુ યાદ રહે કે આજે આપણે મોકલીએ છીએ લગભગ ઓગસ્ટ 23-24ની આસપાસ આપણે લેન્ડ કરવાના છીએ. એટલો સમયગાળો રાખીને આપણે એડવાન્સમાં મોકલવું જોઈએ. એટલે કહેવાનો એ અર્થ નથી કે આજે જ એ એકદમ નજીક છે. એ જ્યારે આવશે નજીક ત્યારે આપણે એની ઉતરાણ કરશું. બરાબર. એટલે એ હિસાબે આ ગાળો નક્કી કરવામાં આવે છે. ઓકે. અને આપણે જ્યારે ચંદ્ર પર મિશન મોકલતા હોઈએ છીએ ત્યારે ચંદ્રભાઈ આપણે એની પાછળ ખર્ચો પણ કરોડોનો કરતા હોઈએ છીએ, કારણ કે ચંદ્રયાન 2નો જે ખર્ચો હતો 960 કરોડનો, પરંતુ આ વખતે જે ખર્ચો છે તેમાં થોડોક અંકુશ આવ્યો છે. ઓછા ખર્ચમાં હવે ચંદ્રયાન 3 લોન્ચિંગ કરવાનું આપણે સફળતા ગણી શકીએ, કારણ કે મિશન 3 એટલે કે ચંદ્રયાન 3ની પાછળ જે ખર્ચો કરવામાં આવ્યો છે એ 615 કરોડનો. શા માટે આપણે મિશન મૂન પાછળ કરોડોનો ખર્ચો કરી રહ્યા છીએ? સૌથી પહેલાં મેં જે તમને કહ્યું તેમ કે એક આપણી ક્ષમતા દુનિયામાં સિદ્ધ કરવાની છે. જ્યારે ઈસરોની શરૂઆત થઈ ત્યારે કદાચ એમ લાગતું હતું કે આ ખોટો ખર્ચો થઈ રહ્યો છે અને આજે પરદેશના સેટેલાઇટ આપણે લોન્ચ કરીને પૈસા કમાઈએ છીએ. એ જ વસ્તુ અહીંયા પણ થઈ છે કે બીજા દેશના લોકો આપણી પાસે આવે અને આપણે એ લોકોનો ધંધો કરી આપીએ, બીજી જગ્યાએ જઈ શકીએ. પ્લસ આપણું આ વખતનું તમે જોશો કે LVM-3 જી પહેલી વખત આપણે PSLVથી લોન્ચ કરેલું, બીજી વખત GSLVથી લોન્ચ કરેલું અને ત્રીજી વખત LVM-3થી લોન્ચ કરેલું. હવે PSLV પ્રમાણમાં હલકું રોકેટ છે, એટલે કે બહુ દૂર સુધી ન જઈ શકે. અને તમે જોશો કે પહેલાં અને બીજા વચ્ચેનો સમયગાળો ઘણો મોટો છે, બીજા અને ત્રીજા વચ્ચેનો સમયગાળો ઘણો ઓછો છે. પ્રમાણ તમે જુઓ તો પહેલાં 2008થી 2019 લગભગ 11 વર્ષ થયા. આ વખતે એનાથી લગભગ અડધો સમય ગયો. યસ. આ જે સમયગાળો છે એ GSLVના વિકાસ માટેનો આપણે માની લઈએ કે જેમાં ક્રાયોજેનિક એન્જિન છે GSLVમાં, PSLVમાં ક્રાયોજેનિક એન્જિન નથી. અને ક્રાયોજેનિક એન્જિન આપણને ડેવલપ કરવામાં પણ ઘણો સમય લાગ્યો, કારણ કે બીજી કોઈ આપણી પાસે બીજા દેશો તરફથી કોઈ ટેકનિકલ નોહાવ હતું નહીં, આપણે પોતે જ કરવાનું હતું. અંતે આપણે કર્યું અને આપણે એનો ઉપયોગ કર્યો. આનાથી એક વસ્તુ સિદ્ધ થાય છે કે આપણું GSLV જે રોકેટ હતું એ બરાબર છે. આપણે વિશ્વને બતાવ્યું
કે આપણે જીએસએલવીથી ચંદ્ર સુધી પહોંચી શકીએ છીએ. કદાચ કેટલાક લોકો એમ માને છે કે ચંદ્રયાન-2 નિષ્ફળ ગયું, પણ એવું નથી. ચંદ્રયાન-2નું રોવર એટલે કે કક્ષીય યાન હજી પણ ચંદ્રની આસપાસ ફરે છે. એટલે કે ચંદ્રયાન ચંદ્ર સુધી પહોંચવામાં તો સફળ હતું જ, ફક્ત આપણે જે નીચે ઉતાર્યું એ બરાબર નહોતું ઉતર્યું, એ પછડાઈને ઉતર્યું હતું, એટલી જ તકલીફ હતી. એ સિદ્ધ કર્યા પછી આપણે બીજું એક સિદ્ધ કરીએ છીએ કે એલવીએમ એ ઓફકોર્સ આ જીએસએલવી જે છે એનો જ એક બીજો અવતાર છે. જીએસએલવી એટલે જીઓ સિન્ક્રોનસ લોન્ચ વ્હીકલ, જે ભૂસંક્રમિત કક્ષામાં ઉપગ્રહને મૂકવા માટે છે, એવું આપણે નામ આપેલું. ત્યાર પછી આપણે જોયું કે આ સિવાય પણ આપણે કરી શકીએ છીએ, એટલે એનું નામકરણ બદલાયું અને લોન્ચ વ્હીકલ માર્ક 3 એ ટાઈપનું LVM-3 થયું. અને આ અત્યાર સુધીનું આપણું સૌથી ભારે રોકેટ છે. એનો અર્થ એમ થયો કે આપણે હજુ વધુ દૂર, હજુ વધુ બે રસ્તા છે ભારે રોકેટના. બરાબર. એક તો ભારે રોકેટથી હલકો પેલોડ કે હલકી વસ્તુ ઘણે દૂર સુધી લઈ જઈ શકો, અથવા તો ઘણી મોટી વસ્તુ આપણે નજીક સુધી લઈ જઈ શકીએ. એટલે એનો અર્થ એમ થયો કે આ ભારે રોકેટથી આપણે ઘણા મોટા સેટેલાઇટ પણ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવીએ છીએ. બરાબર. એટલે આ એક બે વસ્તુ આપણે સિદ્ધ કરીએ છીએ અંતરિક્ષ ઉદ્યોગમાં, અંતરિક્ષ બજારમાં. એટલે આ એનું એક કારણ હતું કે આપણે આ વસ્તુ કરીએ છીએ. ત્યાર પછીની વાત આવે છે જે લેન્ડર અને રોવરની, હા, એ આપણે પછી વાત કરીએ. કારણ કે અંતરિક્ષમાં જવાનો આ જે સબ્જેક્ટ છે એની જે ટેકનિકલ લેંગ્વેજ હોય છે સર, એને સમજવી ખૂબ જ મુશ્કેલ બનતી હોય છે. અને દર્શક મિત્રો સુધી જ્યારે આપણે વાત પહોંચાડવાની હોય છે ત્યારે આપણે ખૂબ જ સરળ ભાષામાં આપણે એનું વિસ્તૃતિકરણ કરવું પડતું હોય છે અને એનું ભાષાંતર કરવું પડતું હોય છે. તો ચંદ્રયાન-3ની સાથે કઈ કઈ બાબતો જોડાયેલી છે, તેમાં કેવા કેવા ફેરફાર કરવામાં આવ્યા છે, તેના મોડ્યુલને લઈને વૈજ્ઞાનિકો દ્વારા કેવા પ્રકારની મહેનત કરવામાં આવી છે, આ તમામ બાબતો સમજીશું. ન્યૂઝરૂમમાં જઈએ વધુ એક વખત અમારા સહયોગી સોનલ પાસે. સોનલ, ઓવર ટુ યુ. તો આ જે ચંદ્રયાન-3 છે તેની સફળ તૈયારીઓ લોન્ચિંગની તમામ કરી લેવામાં આવી. સમગ્ર વિશ્વની નજર આજે ભારત પર છે, ત્યારે જે કચાસ રહી ગઈ હતી ચંદ્રયાન-2 મિશનને લઈને, તે તમામ જે આમાં ચંદ્રયાન-3માં તમામ ફેરફારો કરી લેવામાં આવ્યા છે અને સફળ જે છે તેને લોન્ચ કરવા માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ત્યારે આપણે ગ્રાફિકના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું. તો આજે 2:35 કલાકે તેનું લોન્ચિંગ થવાનું છે. અને મિશન ચંદ્રયાન-3ની વાત કરીએ તો ચંદ્રયાન-2ની જેમ ચંદ્રયાન-3માં પણ અનેક ફેરફાર કરાયા છે. એક દિવસના સૂર્યપ્રકાશ પર કામ કરી શકે તેવી રીતે ડિઝાઇન આ લેન્ડર તથા રોવરને કરાયું છે. ત્યારે 41 દિવસ તે સપાટી પર ભ્રમણ કરશે. પૃથ્વીના 14 દિવસના સમયગાળા સુધી અવલોકન ચાલુ રાખવામાં આવશે. આ મિશનમાં ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવશે, જે ચંદ્રયાન-2માં થઈ શક્યું નહોતું. તો ચંદ્રના દક્ષિણ ધ્રુવના નજીકના પ્રદેશમાં અવકાશયાનના ઉતરાણનું પણ અહીં ચંદ્રયાન-3માં આયોજન કરવામાં આવ્યું છે. તો આગળ વાત કરીએ તો તમામ જે મિશન છે તેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં ચંદ્રયાન-2ની નિષ્ફળતામાંથી પાઠ ભણીને ચંદ્રયાન-3માં જરૂરી ફેરફારો પણ કરવામાં આવ્યા છે. તો આ સાથે જ જે ચંદ્રયાન-3 છે તેના જે સફળ લોન્ચિંગની છે, ચંદ્રયાન-3માં પણ લેન્ડર માટે વિક્રમ અને રોવર માટે પ્રજ્ઞાન નામ જાળવી રખાયા છે, જે ચંદ્રયાન-2માં પણ રાખવામાં આવ્યા હતા. તેને ચંદ્રયાન-3માં પણ એ જ નામ રાખવામાં આવ્યું છે. મિશન ચંદ્રની સપાટી પરના રાસાયણિક તથા કુદરતી સામગ્રીનો પણ અભ્યાસ કરી લેવામાં આવ્યો છે. ત્યારબાદ હવે આ લોન્ચિંગ માટે તૈયાર થઈ ગયું છે. માટી અને પાણીનો અભ્યાસ કરીને ચંદ્ર વિશેના આપણા જ્ઞાનમાં વધારાનો પ્રયાસ કરવામાં આવશે. તો માટી અને પાણીનો અભ્યાસ કરીને તેને અહીં વૈજ્ઞાનિકો સુધી મોકલવામાં આવશે. આ યાન પર સિમોમીટર જેવા ઉપકરણો પણ લગાડવામાં આવ્યા છે, જેનાથી વૈજ્ઞાનિકોને તમામ માહિતી મળી રહેશે. તો 41 દિવસ આ ચંદ્રની સપાટી પર ભ્રમણ કરશે અને ત્યારબાદ ત્યાં લેન્ડ કરશે. આ સાધન ચંદ્રની સપાટીની ઉર્જા અને વાતાવરણની રચનાનો અભ્યાસ કરશે અને ત્યારબાદ જે સમગ્ર માહિતી છે તે વૈજ્ઞાનિકો સુધી પહોંચાડવામાં આવશે. ફોટાના મદદથી પણ અમુક જે માહિતી છે તે પહોંચાડવામાં આવશે. જી જાગૃતિ.
જી સોનલ, આપણી પાસેથી પડે પડના અપડેટ્સ મેળવતા રહીશું, કારણ કે ચંદ્રયાન 3 આ સબ્જેક્ટ એવો છે કે જેને લઈને સૌ કોઈમાં ઉત્સુકતા છે અને તેની સાથોસાથ આ સબ્જેક્ટને સરળતાથી સમજવો એટલો પણ જરૂરી છે. સાયન્સ સિટી ખાતે કયા પ્રકારનો માહોલ છે તે જાણીશું. મારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે સંજય જોશી. સંજય, આજે સમગ્ર દેશની જનતા અને દેશમાં ઉત્સુકતાનો એક માહોલ જોવા મળી રહ્યો છે ચંદ્રયાન 3ના સફળ લોન્ચિંગને લઈને. ત્યાં આપ કેવો માહોલ જોઈ રહ્યા છો? બિલકુલથી ચંદ્રયાન 3 ખૂબ જ મહત્વાકાંક્ષી મિશન છે અને ઇન્ડિયાનો ડંકો વિશ્વભરમાં વાગવાનો છે. ત્યારે સાયન્સ સિટી ખાતે પણ અનેક તૈયારીઓ કરવામાં આવી છે. અહીં જોઈ શકાય છે કે વિવિધ સ્કૂલોના જે બાળકો છે તેમને અહીં બોલાવવામાં આવ્યા છે. તેઓ અહીં આવ્યા છે અને તેમને જે છે ચંદ્રયાન 3 મિશન શું છે, ચંદ્રયાન 3 જે પ્રોજેક્ટ આખો છે તે જે છે ઇસરોના સાયન્ટિસ્ટ અહીંયા હાજર છે અને તેઓ જે છે તેમને સમજાવવાના છે. અલગ અલગ 2 સેશન રાખવામાં આવ્યા છે અને ત્યારબાદ જે પ્રોજેક્ટર છે તેના માધ્યમથી જ્યારે ચંદ્રયાન 3નું જ્યારે લોન્ચિંગ થશે ત્યારે તે પણ જે છે નિહાળવા માટેની અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. મોટી સંખ્યામાં બાળકો અહીં આવ્યા છે. ત્યારે સાયન્સ સિટી તરફથી પણ પૂરતી વ્યવસ્થા ચંદ્રયાન 3 વિશે તેઓ જાણી શકે, તેને નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ ચંદ્રયાન 3 શું છે, ચંદ્રયાન 1 અને 2 શું હતા, સમગ્ર બાબતે આપણી સાથે ઇસરોના ડિપ્ટી પ્રોજેક્ટ ડાયરેક્ટર છે તેઓ આપણી સાથે છે, रितेश शर्मा जी, તેમની સાથે વાત કરીશું. रितेश जी, चंद्रयान 3 पहले क्या है जानना चाहेंगे? चंद्रयान 3, चंद्रयान 1 और चंद्रयान 2 जैसा आपको पता है दोनों ही सक्सेसफुल मिशन हैं. चंद्रयान 2 में ऑर्बिटर गया था और ऑर्बिटर से जो भी हमारे इमेजेस आए, चित्र आए, आपको पता चला कि वहाँ पे पानी कहाँ है. तो चंद्रयान 1 में जो उससे इंफॉर्मेशन मिला वो पता चला साउथ पोल पे पानी मिलने की सबसे ज़्यादा प्रचुर संभावना है और वहाँ पे भविष्य में कोई भी हमारी मानव जाति को, हम सभ्यता को विकसित करना चाहते हैं तो वहाँ पे रहने लायक बना सकते हैं. उसके बाद चंद्रयान 2 में हमने ऑर्बिटर एंड लैंडर भेजा था. तो ऑर्बिटर से हमने सबसे अधिक हाई रिजोल्यूशन, उच्च विभेदन क्षमता का इमेज प्रस्तुत किया जो 30 सेंटीमीटर का है और ये दुनिया में सबसे बेस्ट ल्यूनर इमेजेस है और अदर स्पेस एजेंसी भी इनका प्रयोग कर रही है फ्यूचर मिशंस के लिए. और ये उसके बेसिस पे हमने ऑर्बिटर और लैंडर को भेजा. तो ऑर्बिटर फुल्ली सक्सेसफुल है. लैंडर में हमारा 2.1 किलोमीटर के बाद संपर्क टूट गया था और वो लैंडर क्राफ्ट अच्छे से लूनर सरफेस पे लैंड नहीं हो पाया था. तो उसी कार्य को आगे जारी करते हुए उससे जो भी हमने अनुभव और सीख लिया उसके बेस पे हमने चंद्रयान 3 का निर्माण किया. चंद्रयान 3 में रोवर जा रहा है और लैंडर जा रहा है जो चंद्र की सतह पे उतरेंगे और वहाँ से रोवर को उतार के वहाँ पे सभी वैज्ञानिक परीक्षणों को अंजाम दिया जाएगा. चंद्रयान 3 है, कितने बजे आज लॉन्च होगा? 2-2:30 बजे का टाइम है. उसके बाद वो कब तक वहाँ पहुँचेगा, उसके आगे की क्या गतिविधियाँ रहेंगी वो जानना चाहिए. हाँ, जैसे यहाँ से जब भी हम मिशन लॉन्च करते हैं, जैसे चंद्रयान आपको पता है 3,84,000 किलोमीटर की दूरी पर है, तो हमको उसको जाने के 2 तरीके हैं. या तो हम एक ही बार में उसके ऑर्बिट में चले जाएं और नहीं तो विभिन्न उसके स्लिंग ऑप्शन जैसे होता है वो उसमें उसको गति दे करके वहाँ चांद तक पहुँचाया जाए. तो इसमें हम 5 बार अर्थ के अराउंड हम ओरिएंटेशन करेंगे और उसके बाद हम मून की सतह पे, मून के ऑर्बिट में पहुंच जाएंगे. एक बार मून की कक्षा में पहुंच गए तो उसमें पहुंचने के बाद उसको ल्यूनर ऑर्बिट इंसर्शन बोलते हैं. उसके बाद उसको अवतरित करेंगे यानी नीचे की ओर लेके आएंगे. वो हायर ऑल्टीट्यूड पे होगा, फिर धीरे धीरे करके 5 बार में नीचे लाएंगे और 100/100 किलोमीटर पे लाके 100/30 किलोमीटर जो हमारा फाइनल है वहां तक लाएंगे और 30 किलोमीटर पे जब पहुंचेगा वहां से लैंडर क्राफ्ट को अलग कर दिया जाएगा. ये कितना उपयोगी साबित होगा वहाँ पहुँच जाने के बाद? आप जैसे देख रहे हैं दुनिया में सभी, जैसे कल मोदी जी ने भी बोला, हमारे जो प्रधानमंत्री हैं वो फ्रांस में, उन्होंने बोला ये बहुत ही एक उपयोगी और महत्वाकांक्षी मिशन है. और आर्टेमिस अभी वहाँ पे एक्लॉट भी साइन करके आए हैं. तो वहाँ पे यूएस और फ्यूचर में जितने भी देश जाना चाह रहे हैं चंद्र की सतह पे, तो साउथ पोल जहाँ पे आज तक कोई भी दुनिया का मिशन नहीं हुआ है वहाँ पे भारत पहली बार जाने का प्रयास कर रहा है. और इस बार हम सक्सेसफुल होंगे क्योंकि हमने बहुत सारे उसके परीक्षण किए हैं. तो वहाँ पे अगर आप उतर जाते हैं तो वहाँ पे जो साइंटिफिक हमने परीक्षण किए तो हमको बहुत सारे नए नए चीज़ों का जानकारी मिलेगी जिससे हम भविष्य में अपने मानव जाति को वहाँ पे बसा पाएंगे. रितेश सर, अभी तक 3 ही देश इसके अंदर सफल हुए. पहला अमेरिका है, फिर दूसरा रशिया और तीसरा चाइना है. अगर हम इस बार यहाँ पे लैंड करके उधर सफलतापूर्वक उतर जाते हैं तो भारत चौथा देश बन जाएगा. બિલકુલ. આ હતા જે આખું ચંદ્રયાન 3 જે પ્રોજેક્ટ છે તેમના ડિપ્ટી ડાયરેક્ટર
તેમણે આ જે પ્રોજેક્ટ છે ખૂબ જ સફળ રહેશે અને આ જે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે તેની મદદથી ઘણું બધું ભારત અચીવ કરી શકશે તેવી આશા વ્યક્ત કરી છે. હવે સાયન્સ સિટીના જનરલ મેનેજર છે ડૉક્ટર વ્રજેશ પરીખ, તે આપણી સાથે છે. વ્રજેશભાઈ, એક ખૂબ જ મોટું મિશન ભારતનું અને આજે આ સાયન્સ સિટીમાં ભરપૂર તૈયારીઓ, શું કહેશો? સર, આ એક બધા માટે, આપણા દરેક ભારતીય માટે એક ગૌરવની લાગણી છે આજે. અને બધાને એટલા માટે પ્રયત્ન કર્યો અમે કે ભાઈ જે સૌથી વધારે આતુરતા કોને, તો વિદ્યાર્થીને, કે ભાઈ આ જે હમણાં જે મેં બાળકો જોડે વાત કરી કે તમે ઘરેથી દૂર જાઓ છો તો કાં તો સાયકલ પર જાઓ, કાં કારમાં જાઓ, ક્યાં તો પછી તમે બહુ તો ટ્રેનમાં જશો, પ્લેનમાં જશો. આ તો આપણે બીજા સેટેલાઇટ પર, બીજા ઉપગ્રહ પર જવું છે, તો કેવી રીતના જઈ શકીશું? તો એ બધા પ્રશ્નો એમનામાં હોય. પછી બીજું કે આપણે ગાડીમાં, ધારો કે સાયકલ હોય તો પેડલ ચલાવીશું, યા તો ગાડીમાં પેટ્રોલ ભરીશું, રાઈટ? તો અહીંયા એવું તો શું રાખીશું કે આટલી બધી દૂરી કાપશે, જે સાહેબે કીધું 3,84,000 જેટલું આપણું અંતર છે કિલોમીટરનું, તો એ કાપવા માટે એવું તો કયા ઈંધણની જરૂર પડશે? તો આ બધા બહુ જ બધા આવા પ્રશ્નો છે જે બાળકોના મનમાં હોય. તો એ પ્રશ્નો આરામથી એ લોકો પૂછી શકે એના માટે આપણે અહીંયા એક સરસ આયોજન કર્યું છે કે જે ઇસરોના આપણા સાયન્ટિસ્ટ છે રીતેશ સર અને નાગરાણી સાહેબ, એમને આપણે અહીંયા બોલાવ્યા છે અને એમની જોડેનો ટોક રાખ્યો છે. એટલે બાળકોને મનમાં જે બી પ્રશ્નો હશે પૂછી શકશે. અને આ સેશન આપ સૌના માધ્યમથી લાઈવ બી થશે. અને એ પછી આ સેશન થયા પછી આપણે જે 2:35 જે આપણું ચંદ્રયાન લોન્ચ થવાનું છે, એની આખી જે 2 વાગ્યાથી જે આખું ઓનલાઈન સેશન છે, જે આપણે યુટ્યુબ દ્વારા, આપણા યુટ્યુબના માધ્યમથી આપણી જેટલી બી અહીંયા પબ્લિક અવેરનેસ સિસ્ટમ છે, પીએ સિસ્ટમ, આપણે રોબોટિક ગેલેરીમાં આપણી પાસે સિસ્ટમ છે, એક્વાટિક ગેલેરીમાં આપણી પાસે જે આખી સ્ક્રીન છે, અને ઓડિટોરિયમમાં આ બધી સ્ક્રીન પર આપણે લાઈવ બતાવીશું બધાને. તો અહીંયા જે વિઝિટર્સ બી છે અને આ જે વિદ્યાર્થીઓ છે બધા પણ એ લાઈવ જોઈ શકશે. તો મેઇન મહત્વ એ છે કે ચંદ્રયાન 3 આપણા બધા માટે એક આતુરતા છે. અને જે સરે કીધું કે ઓર્બિટર પર તો જઈએ, હવે આપણે લેન્ડિંગ કરવાનું છે એની સરફેસ પર. તો એ બધા આપણે સૌ નાગરિકો એક પ્રે કરીએ ગોડને કે ભાઈ આ સફળ થઈએ આપણે, અને એક વિશ્વમાં ચોથો દેશ બનીએ, જે આપણે બધા માટે એક ફરીથી ગૌરવ ઉત્પન્ન કરશે. ઘણી સારી વાત કરી. અને એક આજે જે વિદ્યાર્થીઓ બધા આવ્યા છે તેમને આપણે માહિતી પણ આની પૂરેપૂરી આપવાના છે. એ કઈ રીતનું સેશન છે, શું છે? સેશનમાં સૌથી પહેલાં રીતેશ સરનું સેશન છે, જે આખું 45 મિનિટ્સમાં ચંદ્રયાન 1, 2 અને 3 એ જે છે એના વિશે ઇન્ફોર્મેશન આપશે. કે 1માં આપણે હાર્ડ લેન્ડિંગ કર્યું, 2માં આપણે જે સોફ્ટ લેન્ડિંગનો ટ્રાય કર્યો પણ એમાં ઓર્બિટર સુધી જઈ શક્યા, અને એનું જ એક્સટેન્શન 3માં છે. પછી એમાં કયા કયા પ્રકારના PSLV, GSLV ને અત્યારે LVM વાપરીએ છીએ, તો એ કયા પ્રકારના રોકેટ છે એની વિસ્તૃત માહિતી આપશે. અને નાગરાણી સર પણ આગળ એમનું જે સેશનમાં ડિટેલમાં કહે છે કે એમનો આગળનો અનુભવ જે ઈસરો સાથે હતો, અને અત્યારે આપણે જે ચંદ્રયાન 3 કર્યા છે, તો એમનું પણ બાળકો જોડેનું સેશન રાખ્યું છે. એટલે આ 2 સેશન રાખ્યા છે. એમાં બાળકો માટે જ મેઇન છે કે એમને જેટલા બી પ્રશ્નો પૂછવા હોય, કોઈ લિમિટ નથી, એમને જે બી મનમાં આવે પ્રશ્ન પૂછી શકશે. બધા ભાવિ વૈજ્ઞાનિકોને તમે બોલાવી લીધા? યસ, ઓફકોર્સ. આપણા જે સાયન્ટિસ્ટ છે તેમના માટે ખૂબ જ મહત્વાકાંક્ષી મિશન, અને આ જે મિશન છે તેને જાણવા માટે સૌ કોઈ ઉત્સુક છે. વિવિધ વિદ્યાર્થીઓ જે અહીંયા આવ્યા છે અલગ અલગ સ્કૂલમાંથી, ત્યારે સ્કૂલના જે શિક્ષક છે તેઓ આપણી સાથે છે. શું કહેશો, આજે બાળકોને ખૂબ મોટી અહીંયા ચાન્સ મળ્યો છે, ચંદ્રયાન 3 ખૂબ મહત્વાકાંક્ષી મિશન આજે લોન્ચ થઈ રહ્યું છે, ત્યારે કઈ વખત ચંદ્રયાન 2 વખત અમે ઘરે બેઠા બધું જોયું હતું કે ચંદ્રયાન 2માં થોડા અસફળ રહ્યા હતા. તો અત્યારે અમારા બાળકોને લઈને અમે સાયન્સ સિટીમાં આવ્યા છે કે ચંદ્રયાન 3માં કેવી રીતે લોન્ચિંગ થશે, એના રીતે અમારા બાળકો પણ શીખી શકે, અને અમને પણ એક પ્રાઉડ ફીલ થાય કે એક ભારત અત્યારે ચોથો દેશ બનવા જઈ રહ્યો છે, એનો પ્રાઉડ ફીલ થાય. એટલા માટે અમે અહીંયા આવ્યા છે બાળકો લઈને. બિલકુલ સૌ કોઈ જે છે હવે ઇંતજાર છે કે ક્યારે લોન્ચિંગ થાય અને તે ઘડીને તેઓ માણી શકે. રીતેશ સરને એક સવાલ છે. રીતેશ સર, जानना चाहेंगे ये जो पूरी प्रोसेस है ये कैसे होगी और कब तक चलेगी? ये प्रोसेस तो आज से 2:35 पर लॉन्च हो जाएगा, और लैंडिंग का जो दिन तय किया गया वो 23 अगस्त है. तो 23 अगस्त को वो वहाँ पे लैंड होगा. तो ये प्रोसेस में लैंडिंग का अंतिम जो 15 मिनट है वही हमारे लिए सबसे ज़्यादा क्रूशल होता है. 15 मिनट में लैंडर क्राफ्ट 30 किलोमीटर से टच डाउन तक आएगा, यानी सतह पे उतरेगा. तो उसमें पूरा 15 मिनट बहुत सारी गतिविधियां होंगी जो स्वचालित होगी, और उसके लिए हमने पूरे लैंडर क्राफ्ट को ऑटोनॉमस बनाया है. वहाँ पे कोई भी इंसान का वहाँ पे कोई भी डिस्टर्बेंस नहीं होगा. सब कुछ लैंडर क्राफ्ट खुद ही तय करेगा हमको कहाँ पे जाना है और किस लोकेशन पे हमको कैसे उतरना है, वो सब ऑटोमेटिक हमने बिल्ड कर. अंतिम सवाल छोटा सा, कितना बड़ा चैलेंज? हाँ, ये बहुत बड़ा चैलेंज है, क्योंकि साउथ पोल पे दुनिया का कोई भी देश नहीं गया है,
और अगर ये हो गया तो ये रियली भारत के लिए गर्व की बात होगी। બિલકુલ તો સાઉથ પોલ જે છે ત્યાં અત્યાર સુધી એક પણ દેશ પહોંચ્યું નથી અને હવે ભારત ત્યાં પહોંચશે અને ખૂબ મોટી સફળતા હશે તેવું તેમનું કહેવું છે. જી જે સંજય આપ ત્યાં ઉપસ્થિત છો, આપણી પાસેથી પડેપડના અપડેટ્સ અમે મેળવતા રહીશું. તો સાયન્સ સિટી ખાતે પણ વિદ્યાર્થીઓમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ અને ઉમળકો જોવા મળી રહ્યો છે અને ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને ચંદ્રયાન 1, 2 શું હતું અને ચંદ્રયાન 3 માં કેવા પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે, આ તમામ બાબતોને લઈને ત્યાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે તેઓને જાણકારી પણ આપવામાં આવશે. અને આ જ જે બાબત છે તેને લઈને આપણે સતત ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોથી ચર્ચા પણ કરી રહ્યા છે અને ન્યૂઝ રૂમથી મારી સાથે જે સહયોગી જોડાતા જાય છે તેઓ પણ આપને આ બધી જ બાબતોની માહિતી આપી રહ્યા છે. ચર્ચામાં વધુ એક ગેસ્ટ જે ખગોળશાસ્ત્રના જાણકાર છે ધનંજય રાવલ તે પણ જોડાઈ ચૂક્યા છે. ધનંજયભાઈ, આપનું પણ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં. આપ જે પ્રોપર્ટી સાથે અહીં આવ્યા છો, કારણ કે આજનો આ જે સબ્જેક્ટ છે એ આપનાથી વિશેષ પણ કોઈ સમજી નહીં શકે ને સમજાવી પણ નહીં શકે, તો તમે જે પ્રોપર્ટી લઈને આવ્યા છો એ પ્રોપર્ટી સાથે આજનું આ ચંદ્રયાન 3 સૌથી પહેલા સમજીએ. આજનો જે દિવસ છે જેને આપણે કહી શકીએ કે ભારત એક હરણફાળ ભરવાનું છે. આપણે હંમેશા એવું જ વિચારતા આવ્યા છીએ કે કંઈ પણ મોટું કામ છે, ધારો કે બુલેટ ટ્રેન, તો એ જાપાને બનાવી, આ વસ્તુ તો એ જાપાને બનાવી, પણ એવું નથી. ભારતના વૈજ્ઞાનિકો અને જે ઇસરોના વૈજ્ઞાનિકો અને જે ટેકનિશિયનો અને એન્જિનિયરો છે એ બધા પાસે પણ બહુ જ જેને કહેવાય કે વિઝનરી, બહુ જ ઊંચો એ લોકો પાસે વિઝન છે કે શું કરીએ તો ભવિષ્યમાં ફાયદો થાય. અને આ જ આધારે આપણે સ્પેસ મિશન ચાલુ કર્યા અને એ સ્પેસ મિશનમાં સૌથી મોટી જેને કહેવાય કે હરણફાળ, એક મોટું પગલું જેને આપણે કહેવાય એ આપણે ભરવા જઈ રહ્યા છીએ, એ છે ચંદ્રયાન મિશન. કારણ કે ચંદ્રયાન મિશન એ એક એવો પ્રોજેક્ટ જ્યારે પણ મનમાં વૈજ્ઞાનિકોના મનમાં વિચાર આવ્યો ત્યારે એ આધારે આવ્યો કે અમેરિકા અને બધા દેશો ભલે ત્યાં જઈ આવ્યા છે, પણ ત્યાં ગયા પછી એ લોકો, આપણે આમ ગુજરાતી ભાષામાં મજાકની ભાષામાં કહીએ તો એ લોકો શું લઈને આવ્યા તો ધૂળને ઢેફા. એટલે એ લોકોએ ઘણા બધા એપોલો મિશન કર્યા, એ લોકો નો ડાઉટ એસ્ટ્રોનોટ પણ મોકલી આપે, એ લોકોએ ઘણી બધી ટેકનોલોજી પ્રાપ્ત કરી. પણ ત્યાર પછી જો કોઈ પણ આપણે એક સામાન્ય વાત કરીએ કે ધારો કે આપણે કોઈ ઘર ખરીદવા જતા હોઈએ તો ત્યાં આપણે બિલ્ડરને સ્કીમમાં સૌથી પહેલો પ્રશ્ન એ પૂછે છે કે પાણી આવે છે કે નહીં. એટલે જો કોઈ પણ ગ્રહની વાત કરતા હોઈએ ત્યાં આપણે કોલોની વિકસાવવાની કે એવી કંઈ વાત કરતા હોઈએ તો સૌથી જરૂરિયાત છે પાણીની. અને આપણા જે વૈજ્ઞાનિકો છે, PRLના જે વૈજ્ઞાનિકો છે, એ લોકોના મનમાં જે વિચાર આવ્યો કે જો કોઈ જગ્યાએ એટલે કે કોઈ પણ ગ્રહ ઉપર પાણી શોધવું હોય તો જેવી રીતે પૃથ્વી ઉપર સૌથી વધારે પાણી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર છે, એવી રીતે કોઈ પણ ગ્રહ ઉપર જો પાણી હોય તો હોવાની શક્યતા ધ્રુવ પ્રદેશ ઉપર જ છે. એટલે વિષુવવૃત્ત પર પ્રદેશ ઉપર ભલે આપણી આટલી બધા અમેરિકા અને રશિયા જઈ આવ્યા, એનો આમ જોવા જઈએ તો કોઈ અર્થ નથી. જો પાણીની શોધ કરવી હોય તો દક્ષિણ એટલે કે ધ્રુવ પ્રદેશોમાં જવું પડે. એટલે નક્કી કર્યું કે આપણે ધ્રુવ પ્રદેશ ઉપર જવું પડે અને દક્ષિણ ધ્રુવ પર આપણે આ ચંદ્રયાન 3નો પ્રોજેક્ટ, 2નો પણ એ પ્રોજેક્ટ હતો અને 3નો પ્રોજેક્ટ હતો. અને એ એટલા માટે કે ઘણી વખત એવું આપણને થાય છે કે આપણે જ્યારે સમજૂતીની વાત આવે એ સમજૂતીને આપણે વિઝ્યુઅલ કે એના દ્વારા સમજાવીએ, પણ ધારો કે મોડલ દ્વારા જો આપણે દર્શક મિત્રોને અથવા કોઈ પણ વ્યક્તિઓને સમજાવીએ, કારણ કે એ લોકો વિજ્ઞાનના એટલા જાણકાર હોતા નથી, એટલે આપણે એ લોકોને એકદમ સાદી અને સરળ ભાષામાં, એ લોકોની ભાષામાં વાત કરીને મોડલ દ્વારા જો સમજાવીએ તો એ વાત આપણે લોકો સાથે વધારે પહોંચાડી શકીએ. અને એટલા માટે એ સમજૂતી માટે જરૂરી જેટલા બધા મોડલ અને સાધનની જરૂર છે એ બધી સાધનો અત્યારે આપણી પાસે છે અને એ આપણે દર્શક મિત્રોને એના દ્વારા ઘણી બધી સમજૂતી આપણે આપી શકીએ. જી, તો હવે એ સમજૂતીની પણ અપેક્ષા રાખીએ. હા, સમજૂતીની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો અહીંયા તમે જોશો તો આપણે એક ચંદ્રની આખો જે આપણને જે દેખાય છે એ આખું મોડલ અમે અત્યારે લઈને આવ્યા છીએ. અને એમાં જેમ વાત કરી કે તમે દર્શક મિત્રો ગૂગલ ઉપર ટાઈપ કરે કે મૂન લેન્ડિંગ સાઇટ એપોલો, તો એમને જોવા મળશે કે આ બધા જે વિષુવવૃત્તના પ્રદેશો છે વચ્ચેના, આપણી જે પૃથ્વીનો જે વિષુવવૃત્ત છે એવી રીતે દરેકના વિષુવવૃત્ત હોય, એટલે વચ્ચેનો ભાગ છે. અમેરિકા, રશિયા અને આ બધા દેશોએ માત્ર આ વચ્ચેના ભાગમાં એ લોકોના યાન લેન્ડિંગ કર્યા છે અને અવકાશ યાત્રીઓ મોકલી આપ્યા છે. એપોલો મિશન ઘણા બધા હતા, 1, 2, 3, 4, 5 કરીને આગળ, અને એના ઉપર પણ ઘણી બધી ફિલ્મો બની છે. એ બધાએ લેન્ડિંગ અહીંયા કર્યું છે. બરાબર. પણ
ભારતની જ્યારે વાત આવે છે ત્યારે એ લોકોએ આ બધા પ્રદેશોને છોડી દીધા છે, કારણ કે ત્યાં તો આ લોકો બધા જઈ આવ્યા જ છે અને ત્યાંથી ચંદ્રના ખડકોના સેમ્પલો અને એ બધા પણ પૃથ્વી પર એ લોકો લઈને આવ્યા હતા. એ લઈને આવ્યા પછી એટલું જ નહીં, પણ એ જે બધા સેમ્પલ આવ્યા એનું ડિસ્ટ્રીબ્યુશન, જેવી રીતે નાસા એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, એવી રીતે દુનિયાભરની ઘણી બધી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. યુરોપિયન સ્પેસ એજન્સીની પણ છે અને એવી રીતે ભારતની જે છે એ છે આપણી ઈસરો. અને ઈસરો અને PRL, એ PRLની અંદર પણ આ ચંદ્રના ખડકો ત્યાં આવ્યા હતા અને આપણા વૈજ્ઞાનિકોએ એના ઉપર ઘણું બધું સંશોધન કર્યું અને એના ઉપર પણ એ લોકોનું બહુ સારું એવું રિસર્ચ છે એવું આપણે કહી શકાય. અને ખાસ કરીને જો ખડકોની વાત હોય, એ ચંદ્રના ખડકો હોય અથવા આકાશમાંથી પડેલી ઉલ્કાઓની જો વાત હોય, તો એમાં સૌથી વધારે રિસર્ચ આપણી PRL સંસ્થામાં થયું છે એવું આપણે કહેવું તો કહી શકાય. અને એ બધા કામ કરેલા છે. પણ વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે ભાઈ આ જે વિષુવવૃત્ત પ્રદેશની જે આપણે વાત કરી છે તો ત્યાં તો એ બધું થઈ ચૂક્યું છે, પણ જો પાણીની વાત કરીએ, દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ એક પાણી મળી જાય, સમજ લો આપણને ચંદ્ર ઉપરથી પાણી મળ્યું, એના પુરાવા આપણને મળ્યા છે અને એ જે પુરાવા એટલે એ જે પાણી હોય તો એ માત્ર પાણી એવું દર્શક મિત્રો જો સમજતા હોય કે ત્યાં પાણીના તળાવ ને બધું હશે, એવું ના હોય. કારણ કે એ પાણી ક્યાં છે એ પણ આપણે સમજાવીએ કે જે આ દક્ષિણ ધ્રુવનો ભાગ છે, નીચેનો જે ભાગ, એમાં ઘણા બધા ક્રેટર આવેલા છે અને એ ક્રેટર અલગ અલગ રીતે સર્જાયેલા છે. ઘણા ક્રેટર મીટિયોર ઇમ્પેક્ટથી સર્જાયેલા છે, વોલ્કેનિક ઇરેપ્શનથી પણ સર્જાયેલા છે. એવી રીતે જે અલગ અલગ ક્રેટર સર્જાયેલા છે, એ ક્રેટરમાં કરોડો વર્ષ સુધી સૂર્યનો પ્રકાશ ગયો જ નથી. એટલે ત્યાં જે પાણી છે એ પાણીના સ્વરૂપે ના હોય, પણ એ ક્રિસ્ટલના સ્વરૂપે હોય. કારણ કે એ ટેમ્પરેચરની જો ત્યાં વાત કરતા હોય તો ત્યાં -250 ડિગ્રી ફેરનહીટ ટેમ્પરેચર હોય. એટલે પાણી જો હોય તો એ ક્રિસ્ટલના સ્વરૂપે હોય. એટલે આપણે પાણી ત્યાં શોધવાનું નક્કી કર્યું અને ત્યાં એ લેન્ડિંગ કરવાનું નક્કી કર્યું. અને એ સૌથી અગત્યની વાત એ આપણે દર્શક મિત્રોને અહીંયા આ મોડલ દ્વારા સમજાવી શકીએ. અને એ સાથે જે બીજા બધા મોડલ છે, એમાં જે સૌથી પહેલું મોડલ તો આપણે કહીશું કે સૌથી મોટું વાહક કે જેને કહેવાય કે સારથી, એ સારથી જેને વૈજ્ઞાનિકો એ ઉપનામ આપ્યું છે બાહુબલી. બાહુબલી નામ એટલા માટે આપ્યું છે કે આપણી પાસે પહેલાં PSLV ટેકનોલોજી પણ હતી અને એના દ્વારા પણ આપણે ચંદ્ર ઉપર પહોંચી ગયા હતા. ચંદ્રયાન 1નો પ્રોજેક્ટ આપણે એના આધારે જ કર્યો હતો. પણ ત્યાર પછી જો ખબર પડી, હવે આપણે વિચાર્યું કે એમાં સફળતા જબરજસ્ત મળી ચંદ્રયાન 1માં, અને એ જે આપણને સફળતા મળી એનાથી આપણે બધા ઉત્સાહિત થયા અને સરકારે પણ કહ્યું કે હવે આમાં તમે આગળ વધો. અને એ આગળ વધવા માટે સૌથી મુખ્ય જે રિક્વાયરમેન્ટ હતી એ ખૂબ જ વધારે ક્ષમતા લઈ જનારા રોકેટની. કારણ કે ચંદ્રયાન 1માં તો આપણે એક ઓર્બિટર જ મોકલ્યું હતું. હવે આગળના પ્રોજેક્ટની વાત કરીએ તો એમાં આપણે લેન્ડર મોકલવાનું છે. ચંદ્રયાન 2માં તો આપણે ઓર્બિટર પણ મોકલ્યું હતું, પ્રોપલ્સન મોડ્યુલ પણ મૂક્યું હતું. હવે આટલી બધી વજનદાર વસ્તુઓ લઈ જવા માટે PSLVની પાસે એટલી ક્ષમતા નહોતી અને એના આધારે આપણે GSLV Mk3 Mark 3નું મોડલ આપણે ડેવલપ કર્યું, જેને બાહુબલીના નામથી ઓળખીએ છીએ અને ખૂબ જ વજન અને ક્ષમતા ધરાવે છે. એ રોકેટ દ્વારા એનું પ્રક્ષેપણ થશે અને એમાં પણ ઘણા બધા સ્ટેજ છે, એ સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજાવતા જઈશું. અને એ જ્યારે લોન્ચ થશે અને એના જે ઉપરનો ભાગ આપણે જોઈ રહ્યા છીએ, એ ઉપરના ભાગમાં આ જેને કહેવાય કે લેન્ડર અને પ્રપલ્સન મોડ્યુલ હશે અને એમાં આટલો ભાગ હશે. મારા હાથમાં એ સ્કેલ મોડલ છે એટલે તમને નાનું દેખાય છે, પણ તમારે એની કલ્પના કરી લેવાની કે આ એક મારુતિ કારને આપણે પાર્ક કરવા માટે જેટલી મોટી જગ્યાની જરૂર પડે એટલો આ ભાગ હશે. અને લગભગ એટલો ને એટલો જ આ પ્રપલ્સન મોડ્યુલનો હશે. એટલે ખૂબ જ મોટો આપણે એવું કહી શકીએ કે લગભગ આ આખું મળીને 2 માળ જેટલું આખું આ હશે અને એ બધું આટલા ભાગમાં સમાયેલું છે. એટલે તમે વિચારો કે આટલું મોટું વજનદાર આખું યુનિટ છે, એને પૃથ્વીના ગ્રેવિટેશનલ ફોર્સની વિરુદ્ધ દિશામાં ઉપર લઈ જવા માટે જબરજસ્ત તાકાત ઉત્પન્ન કરવી પડે અને એ તાકાત આ ઉત્પન્ન કરશે. બરાબર. અને એ પૃથ્વીના વાતાવરણના બહાર નીકળ્યા પછી દર્શક મિત્રો સ્ક્રીન પર પણ જોઈ રહ્યા છે કે એ ચંદ્ર સુધી માત્ર આટલો ભાગ પહોંચશે. અને ચંદ્ર પાસે પહોંચ્યા પછી ચંદ્રના ચક્રાવા લેશે, જે સ્ક્રીન ઉપર આપણે જોઈ રહ્યા છીએ એ રીતે. અને એ ચંદ્ર પાસે પહોંચાડવાનું કામ આ પ્રપલ્સન મોડ્યુલનું છે. એ મોડ્યુલ અહીંયાથી અલગ થઈ જશે અને પછી છેલ્લે સૌથી અગત્યનો તબક્કો આવશે, એ
જેને આપણે લેન્ડર તરીકે ઓળખીએ છીએ એ લેન્ડર. અહીંયા તમે જોશો તો લેન્ડરના જે અલગ અલગ પેલોડ ચારે બાજુ લગાડેલા છે અને જેની ચર્ચા મને લાગે છે ઘણી બધી થઈ ગઈ હશે, પણ એના અગત્યના પાર્ટ તમે જુઓ તો એના જે લેગ છે, એના જે બુસ્ટર રોકેટ છે અને બીજા બધા સેન્સર્સ લગાવેલા છે, વચ્ચે જે છે એ ફ્યુલ ટેન્ક છે અને આ બધી વસ્તુ દ્વારા એ પહોંચશે. એ ચંદ્રની ધરતી ઉપર જ્યારે પહોંચશે ત્યારે સૌથી પહેલાં એનું કામ છે કે એ જગ્યા નક્કી કરવાનું કે મારે કઈ જગ્યાએ લેન્ડ થવાનું. એ લેન્ડ થયા પછી એ નક્કી થયા પછી એ નીચે આવશે અને ત્યારે બધા બુસ્ટર રોકેટ ચાલુ થશે. બુસ્ટર રોકેટ દ્વારા એને રિવર્સ ડિરેક્શનમાં થ્રસ્ટ મળવાથી એની સ્પીડ ઓછી થશે અને ધીરે ધીરે એને, જેને આપણે નામ આપ્યું છે સોફ્ટ લેન્ડિંગ, યસ, પણ એ સોફ્ટ લેન્ડિંગ નથી, ખૂબ જ અઘરું લેન્ડિંગ છે. એની ચર્ચા આપણે પછી કરીશું અને એ કામ થશે. એટલું કામ થયા પછી આ મોડલને આપણે એક ઓપન મોડલ તરીકે પણ એ લાવ્યા છીએ. એ વસ્તુ આને આ જ છે, પણ એ લેન્ડિંગ થયા પછી આ જે છે એનો દરવાજો આ રીતે ખુલશે અને આ રીતે નીચે એનો જેને કહેવાય કે ઢાળ, આપણે ગાડી ઘરમાં પાર્ક કરી હોય તો કેવો ઢાળ રાખેલો હોય છે, એ ઢાળ બની જશે અને ત્યાંથી આ રોવર નીકળશે અને એ ચંદ્રની ધરતી ઉપર જે એ ચાલશે અને એ ચાલ્યા પછી એને જે કંઈ સૂચનાઓ આપેલી છે, જે કંઈ ટેસ્ટિંગ બધા કરવાના છે, ફોટોગ્રાફ લેવાના છે, ખાસ તો સેલ્ફી વગર તો ચાલે જ નહીં, એ સેલ્ફી પણ લેશે અને એ બધી ઇન્ફોર્મેશન આપણને મોકલશે. એટલે ટૂંકમાં સમજાવીએ દર્શક મિત્રોને તો આ આખો પ્રોજેક્ટ આ રીતે પૂરો થવાનો છે. એમાં ઘણા બધા ટેકનિકલ પાસા છે, એની પણ ચર્ચા આપણે પછીથી કરીશું. તમે જે મોડલ્સ લઈને અહીંયા આવ્યા છો ધનંજયભાઈ, અને તેની સાથે ખૂબ જ સરળતાથી આ પ્લેટફોર્મના માધ્યમથી દર્શક મિત્રોને આપણે સમજાવ્યું કે કેવી રીતે ચંદ્રયાન-3 આ જે મિશન છે એ કામ કરવાનું છે. ચંદ્ર પર જ્યારે લેન્ડ થશે દક્ષિણ ધ્રુવ ઉપર, એ લેન્ડિંગ સોફ્ટ લેન્ડિંગ કહેવાય છે, જેની આપણે વાતો કરતા આવ્યા છીએ, પરંતુ એ ખરા અર્થમાં સોફ્ટ લેન્ડિંગ નહીં હોય. લેન્ડિંગના પણ કેટલાક પ્રકાર હોય છે, તો કયા કયા પ્રકાર હોય છે અને સોફ્ટ લેન્ડિંગ શા માટે સોફ્ટ નહીં બની શકે કે જેની આપણે સૌ કોઈ પ્રાર્થના કરતા આવ્યા છીએ? ધનંજયભાઈ, લેન્ડિંગની જો વાત કરીએ તો સૌથી પહેલાં દર્શક મિત્રોને આપણે પૃથ્વી ઉપર લેન્ડિંગ કરવાની વાત કરીએ કે આપણે સૌથી પહેલાં તો જોરથી કૂદકો મારીએ અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણના કારણે સીધા જમીન ઉપર આપણું લેન્ડિંગ થઈ જાય છે. બહુ ઊંચો કૂદકો મારીએ તો પગ પણ ભાંગી જાય છે. ત્યાર પછી આપણે વિમાનમાં બેસીએ કે હેલિકોપ્ટરમાં બેસીએ અને ખૂબ જ ઉપર જઈએ ત્યારે આપણે પેરાશૂટ પહેરીને લેન્ડિંગ કરીએ છીએ. પેરાશૂટ ખુલી જાય છે, એની અંદર હવા ભરાય છે અને હવા ભરાવાને કારણે એ આપણને ખૂબ જ ઝડપથી નીચે આવતા રોકે છે અને આપણે હવામાં આપણે એવું કહી શકાય કે તરતા આવીએ અને આપણે જેને કહેવાય લેન્ડિંગ કરીએ છીએ. ખરેખર તો આને સોફ્ટ લેન્ડિંગ કહેવાય. હવે આ જ વસ્તુને આપણે સ્પેસમાં જ્યારે વાત કરતા હોઈએ તો સ્પેસમાં કઈ જગ્યાએ લેન્ડિંગ કરવાનું છે એ અગત્યનું છે. દાખલા તરીકે લેન્ડિંગ કરવાનું હોય ચંદ્રમાં તો બધા પેરામીટર્સ બદલાઈ જાય. લેન્ડિંગ કરવાનું હોય મંગળ ઉપર તો એના પેરામીટર્સ બદલાઈ જાય. મંગળ ઉપરની વાત કરીએ તો મંગળ ઉપર નાસાએ ઘણા બધા લેન્ડ કર્યા છે, રોવર મોકલ્યા છે અને એક રોવરમાં તો એ લોકોએ મારું નામ અને ફોટોગ્રાફ માઇક્રોચિપમાં પણ મોકલેલા છે અને એ માઇક્રોચિપ અત્યારે રોવરમાં મંગળ ઉપર ફરી રહી છે. એ વાત આપણે પછી કરીશું. પણ મંગળ ઉપર જ્યારે લેન્ડિંગ કરવાની વાત હોય તો મંગળ ઉપર પણ નાસાએ એવું નક્કી કર્યું અને દર્શક મિત્રોને પણ થોડી ખબર છે, થોડું ઘણું તો એ લોકો ખગોળશાસ્ત્રમાં એ લોકોને પાસે જાણકારી છે કે મંગળ એ લગભગ પૃથ્વી જેવો જ ગ્રહ છે. પૃથ્વીની જેમ ત્યાં પણ વાતાવરણ છે, ત્યાં પણ હવા છે અને એ વાતાવરણને કારણે જો ત્યાં પેરાશૂટ લેન્ડિંગ કરવામાં આવે તો એ પેરાશૂટ ખુલી જાય, એની અંદર હવા ભરાય અને હવા ભરાય અને જેવી રીતે આપણે પૃથ્વી ઉપર લેન્ડિંગ કરીએ છીએ એવી રીતે ત્યાં લેન્ડિંગ થઈ શકે. અને નાસાએ આ જ કામ કર્યું છે કે જેટલા લેન્ડર અને રોવર એ લોકો મોકલ્યા એને આ રીતે પેરાશૂટ લેન્ડિંગ કરાવીને મંગળની ધરતી ઉપર એ લોકોને લેન્ડ કરાવ્યું અને રોવર અત્યારે ત્યાં મંગળની ધરતી ઉપર ફરી જ રહ્યા છે. પણ હવે વાત ચંદ્રની આવે તો ચંદ્ર માટે તો આ બધી વસ્તુ બદલાઈ જાય છે. બરાબર. ચંદ્રમાં સૌથી પહેલી અગત્યની વાત છે કે એમાં વાતાવરણ નથી, હિલિયમનું બહુ જ થોડી માત્રામાં એનું પ્રમાણ છે. એટલે વાતાવરણ જ્યાં ના હોય ત્યાં જેટલા ફાયદા થાય છે એટલા ગેરફાયદા પણ થાય છે. વાતાવરણ ના હોય અને જો આપણે પેરાશૂટ ખોલીએ તો કશું છે જ નહીં, એટલે અંદર ભરાવાનું જ નહીં. પેરાશૂટ હોય કે ના હોય એનો કોઈ મતલબ જ નહીં, બધું ધડામ કરીને નીચે પડે. એટલે બીજી પદ્ધતિ આપણે અપનાવવી પડે જેને નામ ભલે સોફ્ટ લેન્ડિંગ આપ્યું છે. પણ એ બધી પરિસ્થિતિમાં શું થાય કે જેવી રીતે એપોલોએ પણ એવી રીતે ઉતરાણ કર્યું જે અત્યારે આપણે સમજાવવા જઈ રહ્યા છીએ કે આ એ લોકોનું ધારો કે આપણું આ મોડ્યુલ છે, ચંદ્રયાન 3નું આ મોડ્યુલ છે, તો જ્યારે એ
ચંદ્રની ધરતી ઉપર ફરતું ફરતું એક જગ્યા નક્કી કરશે કે હવે મારે અહીંયા લેન્ડ કરવું છે, ત્યારે અહીંયા તમે પાછળ જોશો તો આ બધા બુસ્ટર રોકેટ એન્જિન રાખેલા છે. એ એન્જિન જે પ્રમાણે સેન્સર સૂચના આપશે એ પ્રમાણે ચાલુ થશે, અને ચાલુ થયા પછી એ જ્યારે ચાલુ થાય ત્યારે એ રોકેટમાં આપણે જેમ કહીએ છીએ કે આઘાત અને પ્રત્યાઘાત, આમ કરીને લેન્ડિંગ થતું હોય ને અચાનક બધા રોકેટ ચાલુ થઈ જાય તો એને આઘાત અને પ્રત્યાઘાતને કારણે લેન્ડ થવાની સ્પીડ એકદમ ઘટી જાય, બરાબર, કારણ કે આપણે સોફ્ટ લેન્ડિંગ કરાવવાનું છે. એટલે સ્પીડ ઘટતી જાય અને ઘટતી જાય કરીને એ ધીરે રહીને ચંદ્ર ઉપર સોફ્ટ લેન્ડિંગ કરશે. એટલે આ તબક્કો ખૂબ જ નાજુક છે, ખૂબ જ અગત્યનો છે. જો એમાં ફિટ કરેલા બધા સોફ્ટવેર, એમાં ફિટ કરેલા જેટલા બધા સેન્સર્સ છે, એમાં ફિટ કરેલા બધા કેમેરા છે, અને છેલ્લે એ બધા દ્વારા જે પ્રપલ્શન મોડ્યુલને જે આ બુસ્ટર રોકેટ ફિટ કરેલા છે એને યોગ્ય સિગ્નલ મળે તો એ યોગ્ય રીતે સોફ્ટ લેન્ડિંગ થાય. તો આ કામ સોફ્ટ લેન્ડિંગનું છે. એટલે નામ ભલે સોફ્ટ લેન્ડિંગ આપ્યું પણ કામ ખૂબ જ અઘરું છે. સાચી વાત છે. ખાલી નામમાં જ એ સોફ્ટનેસ દેખાઈ રહી છે, બાકી કામ તો એનું ખૂબ જ અઘરું છે, કામ ખૂબ જ હાર્ડ છે. જે પ્રકારે ધનંજયભાઈ આપે મોડ્યુલ દ્વારા આ આખી પ્રોસેસ કેવી રીતે થઈ શકે છે અને કેવી રીતે બનવાની છે એ સમજાવ્યું. ચર્ચામાં આપણે આગળ વધીશું, પરંતુ હવે આ જે ચંદ્રયાન 3 મિશન છે તેને લઈને પણ અલગ અલગ પાસાને સમજવા પણ ખૂબ જ જરૂરી છે, અને એ સરળ ભાષામાં ગુજરાત ફર્સ્ટ દ્વારા માહિતી તૈયાર કરવામાં આવી છે. એ માહિતી આપણે મેળવીશું. ન્યૂઝરૂમમાં વધુ એક વખત આપને લઈ જઈએ અમારા સહયોગી રાધા પાસે. રાધા, ઓવર ટુ યુ. જે પ્રકારે ચંદ્રયાન 3 આજે લોન્ચ થવાનું છે અને તેને લઈને ભારત દેશના તમામ લોકો, ન માત્ર ભારતીય લોકો પરંતુ સાથે સાથે વિશ્વના તમામ દેશોને અહીંયા મીટ મંડાયેલી છે. આપણે તો માત્ર મીટ મંડાયેલી છે, પરંતુ વૈજ્ઞાનિકો, ઇસરોના તમામ વૈજ્ઞાનિકો કે જેમના દ્વારા 4 વર્ષ સુધી સતત મહેનત કરવામાં આવી હતી, એ મહેનતનું આજે એક સિદ્ધિ હાંસલ કરવા માટે જઈ રહી છે. તો ચંદ્રયાન 3 કેટલા સ્ટેજમાં અને કઈ રીતે ત્યાં પહોંચશે તેને ગ્રાફિક્સ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચંદ્રયાન મિશન ચંદ્રયાન 3 કે જેના 10 જેટલા સ્ટેજ છે. હવે સ્ટેજ 1 ની જો વાત કરીએ તો પહેલા તબક્કામાં 3 સ્ટેજ હોય છે. અલગ અલગ તબક્કા સુધી કઈ રીતે તે પોતાના મિશનને સફળ કરશે તે સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. સ્ટેજ 1 છે કે લોન્ચિંગ પહેલાનું સ્ટેજ, અહીંયાથી જ્યારે ઉપર જશે ત્યારનું સ્ટેજ 1, તેના વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. સ્ટેજ 1 બાદ કયા પરિસ્થિતિમાં અને કઈ રીતે પહોંચશે, તો કે લોન્ચ અને રોકેટને અવકાશમાં લઈ જવાનું સ્ટેજ, અહીંયાથી ઉડે અને લોન્ચ અવકાશમાં લઈ જવાનું સૌથી વધારે ઉર્જાની અહીંયા જરૂર પડે છે, અને ફ્યુઅલ ટેન્ક પણ અહીંયા રાખવામાં આવ્યા છે અલગ અલગ રીતે, જેમને સમજાવ્યું તે રીતે. તો પૃથ્વીની જુદી જુદી કક્ષાઓમાં ચંદ્રયાન 3 ને આગળ વધારવાનું આ એક સ્ટેજ કહી શકાય કે જે બીજું સ્ટેજ છે. સ્ટેજ 1 માં આ 10 સ્ટેજ અલગ અલગ છે કે જેથી આપણે આપણી સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશું. આ દરમિયાન ચંદ્રયાન 3 પૃથ્વી ફરતે અંદાજિત 6 જેટલા ચક્કરો લગાવશે. 2 સ્ટેજ જે આગળના કહ્યા એ બાદ પૃથ્વી ફરતે અંદાજિત 6 જેટલા ચક્કરો લગાવશે. આ તમામ ચક્કરો બાદ બીજા તબક્કો હવે આવશે. તો બીજા તબક્કામાં શું છે? બીજા તબક્કાને લુનર ટ્રાન્સફર તબક્કો કહેવાય છે. હવે સૌથી મહત્વની વાત એ થઈ ગઈ કે બીજા તબક્કામાં જે લુનર ટ્રાન્સફર છે તે એટલે શું? લુનર ટ્રાન્સફરને જો સમજવા જઈએ તો આ સ્ટેજમાં ચંદ્રયાન 3 ને ચંદ્ર તરફ મોકલવાનું કામ શરૂ કરવામાં આવે છે. એટલે કે પૃથ્વીના ચક્કરો લગાવી દીધા, પરંતુ હવે બીજો સ્ટેજ કે ચંદ્ર તરફ મોકલવાનું લુનર ટ્રાન્સફર કહેવાય છે. આ તબક્કામાં ટ્રેજેક્ટરીનું ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે કે હવે એક તબક્કા બાદ સ્ટેજ 2 પર પહોંચ્યા, ચંદ્ર પર, જ્યાં લુનર ટ્રાન્સફર કરવામાં આવશે. સ્પેસ ક્રાફ્ટ સોલાર ઓર્બિટરમાંથી પસાર થઈ અને ચંદ્ર તરફ આગળ વધશે. 3 મુખ્ય હેતુ છે ચંદ્રયાન 3 ના. એ મુખ્ય હેતુ શું છે એની પણ આગળ વાત કરીશું. લુનર ઓર્બિટ ઇન્સર્ટ ફેઝ, એટલે કે ચંદ્રયાન 3 ને ચંદ્રની કક્ષામાં ત્યારબાદ મોકલવામાં આવશે. આ સ્ટેજ 3 આવી ગયો. સ્ટેજ 1 પૃથ્વીની ભ્રમણ કક્ષામાં તે ભ્રમણ કરશે, ત્યારબાદ ચંદ્ર પર પહોંચશે. હવે સ્ટેજ 4 ની વાત કરીએ તો ચંદ્રયાન 3 ને ચંદ્રની સપાટીથી 100 કિલોમીટર ઊંચી કક્ષામાં ભ્રમણ કરવાનું શરૂ કરશે. એટલે કે ત્યાં 100 કિલોમીટર ઊંચી કક્ષામાં ભ્રમણ કરવાનું શરૂ કરશે, અને ત્યારબાદ જે લેન્ડર છે તેને સોફ્ટ રીતે લેન્ડિંગ કરાવવાનો એક મુખ્ય ઉદ્દેશ્ય છે. પ્રોપલ્શન મોડ્યુલ અને લુનર મોડ્યુલનો એકબીજાથી ત્યાં છૂટા પડશે, અને ત્યારબાદ તે રોવર ત્યાં 100 કિલોમીટર ઊંચાઈથી ત્યાં નીચે સોફ્ટ રીતે લેન્ડિંગ કરવાનું એ
પણ એક મહત્વનું પાસું કહી શકાય. ત્યારબાદ સ્ટેજ 6 કે જેમાં ડી બૂસ્ટ ફેઝ એટલે કે દિશામાં જે દિશામાં જઈ રહ્યું છે તેની સ્પીડને ઘટાડવી, કારણ કે અહીંયાથી મોકલવું અને ત્યાં સુધી પહોંચવું વધારે ઇંધણનો ઉપયોગ કરી અને વધારે સ્પીડથી ત્યાં પહોંચે છે, પરંતુ એકવાર ત્યાં ગયા પછી સ્પીડને કંટ્રોલમાં લાવવાનો પણ પ્રયોગ કરવામાં આવે છે. સ્ટેજ 7 પ્રી લેન્ડિંગ ફેઝ એટલે કે લેન્ડિંગ પહેલાની સ્થિતિ. હવે ત્યાં સુધી તો પહોંચી ગયું છે અને લેન્ડિંગ પણ થશે, ત્યારે લેન્ડિંગ પહેલાની સ્થિતિ છે જેને પ્રી લેન્ડિંગ ફેઝ કહેવામાં આવે છે, જે સ્ટેજ 7 માં આવે છે. તો સ્ટેજ 6 સુધી સફળ રહ્યા બાદ સ્ટેજ 7 સુધી આવીશું અને સ્ટેજ 7 માં આ સ્ટેજમાં લેન્ડિંગની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવશે, એટલે કે ચંદ્રની ભ્રમણ કક્ષામાં તેઓ જતા રહેશે અને ત્યારબાદ સ્ટેજમાં લેન્ડિંગની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો કુલ 10 સ્ટેજ છે, 10માંથી 7મા આ પ્રકારે સ્ટેજ છે. 8મા સ્ટેજની જો વાત કરીએ તો 8મા તબક્કામાં લેન્ડિંગ કરાવવામાં આવે છે. સૌથી મહત્વની વાત કે સફળ લેન્ડિંગ કરાવવું સૌથી વધારે આવશ્યક છે. 8મા તબક્કામાં જે લેન્ડિંગ કરાવવામાં આવે છે તે રોવરનું લેન્ડિંગ ત્યાં કરાવવામાં આવશે. ચંદ્રમાની સપાટી પર પહોંચેલા લેન્ડર અને રોવરની સામાન્ય થવાની સ્થિતિ શરૂ થઈ જશે. ત્યારબાદ સ્ટેજ 9મા પ્રકારનું હોય છે કે જે પ્રકારની સ્થિતિ ત્યાં અહીંયા મોકલવામાં આવે છે એ સ્થિતિ ત્યાં સામાન્ય થવા લાગે છે. સ્ટેજ 10 સૌથી મહત્વનું, ચંદ્રની 100 કિલોમીટરની ભ્રમણ કક્ષામાંથી પ્રોપલ્શન મોડ્યુલનો પરત ફરવાનો તબક્કો કહી શકાય. તો આ 10 તબક્કા છે. 10 તબક્કામાં જો પાસ થઈશું અને આગળ જઈશું તો એક સફળ પરીક્ષણ તરફ આપણે આગળ જઈ શકીશું. જે પ્રકારે વાત કરવામાં આવી કે અલગ અલગ રીતે 10 તબક્કાઓ તેમાં જણાવવામાં આવ્યા છે. 10 તબક્કાને પાર કરીશું અને ત્યારબાદ ત્યાં પહોંચી શકીશું. જે જાગૃતિ. જી રાધા, આપની પાસે ફરત આવીશું, પરંતુ અત્યારે જે પ્રકારની મીટ મંડાઈ રહી છે અને હવે ઘડીઓ ગણાઈ રહી છે, કારણ કે બપોરે 2:35 સમયગાળો છે કે જ્યારે ચંદ્રયાન 3નું લોન્ચિંગ કરવામાં આવશે અને તે જ વિષય વસ્તુ ઉપર આપણે તમામ માહિતી મેળવી રહ્યા છે અને ચર્ચા પણ કરી રહ્યા છે. આગળ વધતા પહેલા હાલ રોકાઈશું એક બ્રેક માટે.